ઓબેન ઇલેક્ટ્રિક ગુજરાતમાં 15 નવા શોરૂમ ખોલશે. ભારતની સૌથી ઝડપથી વિકસિત R&D સંચાલિત ઇલેક્ટ્રિક મોટરસાયકલ ઉત્પાદક કંપની ઓબેન ઇલેક્ટ્રિક હવે ગુજરાતમાં પોતાનો મોટો વિસ્તાર કરવા જઈ રહી છે. કંપનીની નવી લોન્ચ થયેલી ઓબેન રોર ઇવો બાઇકની જોરદાર ડિમાન્ડને પગલે આ નિર્ણય લેવાયો છે. ઓબેન ઇલેક્ટ્રિક નાણાકીય વર્ષ 2027 સુધીમાં સમગ્ર ગુજરાતમાં તેના રિટેલ નેટવર્કને વધારીને 15 શોરૂમ સુધી લઈ જવાની યોજના ધરાવે છે. કંપની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને મહેસાણા જેવા મુખ્ય શહેરોમાં પોતાની પકડ મજબૂત કરશે, જેથી ગ્રાહકોને બેસ્ટ સેલ્સ અને સર્વિસ સપોર્ટ મળી રહે. તમને જણાવી દઈએ કે ઓબેન ઇલેક્ટ્રિક માટે અમદાવાદ એક મુખ્ય ગઢ બન્યું છે, જે ગુજરાતના કુલ બુકિંગમાં એકલું 30% જેટલો હિસ્સો ધરાવે છે. એટલું જ નહીં, છેલ્લા 30 દિવસમાં કંપનીને ગુજરાતમાંથી 500થી વધુ ડીલર પૂછપરછ મળી છે, જે દર્શાવે છે કે ગુજરાતમાં ઈવીનો ક્રેઝ કેટલો વધી રહ્યો છે. હું સાગર ઠક્કર છું. હું ઓબનનો કોફાઉન્ડર છું. અમે લોકો ગુજરાત લઈને આવી રહ્યા છે અમારી નવી પ્રોડક્ટ, જેનું નામ છે રોર ઇવો. તો એના લોન્ચિંગ માટે અમે અહીંયા આવી રહ્યા છીએ. સો ફીચર્સની અંદર ફર્સ્ટ ઓફ ઓલ LFP બેટરી પેક છે, જે 3.4 કિલોવોટ આવરનું છે. LFP બેટરી પેક આપણા ઇન્ડિયન વેધર કન્ડિશન માટે બેસ્ટ સુટેડ છે, બહુ જ સેફ છે. કોઈ ફાયર ઇન્સિડન્ટ કે એવું કંઈ થતું નથી એમાં. અને અમે લોકો એની ઉપર બહુ બધી R&D બી કરેલી છે, જેના લીધે ફર્ધર વધારે અમે સેફ કરી રહ્યા છીએ. પ્લસ બાઇકની અગર વાત કરીએ આખી, તો બાઇકની ટોપ સ્પીડ 100 છે. અને અમે એક નવો મોડ લઈ રહ્યા છીએ, જેનું નામ છે સ્માર્ટ IQ મોડ. ઓકે, એની અંદર તમારી ગાડી 150 કિલોમીટર ટ્રુ રેન્જ ડિલિવર કરશે તમને એ મોડમાં. અમદાવાદમાં એની પ્રાઇસ શું રહેશે? અમદાવાદમાં પ્રાઇસ એની 130 અત્યારે એક લોન્ચ ઓફર ચાલી રહી છે, જેની તમે બુક કરાવો તો 99,000માં મળે છે. આગળ જતાં 130 એક શોરૂમ થશે. વેરિયન્ટ્સ આમાં અત્યારે એક જ છે. ઓકે, અને કલર વેરિયન્ટ્સ આમ જોવા જાવ તો 4 છે. આગળ જતાં આમાં જ આ જ મોડેલ પર એક મોટી બેટરીવાળું વ્હીકલ કદાચ આવી શકે. તમારું સેલ્સ ટાર્ગેટ? લોકો પ્લાન કરી રહ્યા છે બીજા 15 વધારે શોરૂમ લાવવાનું ગુજરાતની અંદર, જે બધી મેજર સિટી ગુજરાતની કવર કરશે. અને અત્યારે રોર ઇવો પ્રી બુકિંગ મોડમાં છે, તો એનું 30% ઓફ બુકિંગ જે અમારે આવ્યું છે એ અમદાવાદથી આવ્યું છે. તો અમે બહુ સારો રિસ્પોન્સ લઈ રહ્યા છે ઇવો પર, અને ફર્ધર બી સારો રિસ્પોન્સ આવે એવી આશા છે.